અરે મહારાજ કોઈ દિવસ નહીં, અને આજ રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ? અરે વીરા પ્રધાન, આજ બધું જાણું છું વીરા, પણ આજ ઘણો સમય થઈ ગયો, ઘણા દિવસ વીતી ગયા. આજ આપણી રયતની સંભાળ લેવા જવું પડે, માટે આપણા ઘોડીલા સાબદા કરો. આજ આપણે નગર સરસાએ જવું છે વીરા પ્રધાન. અરે હા મહારાજા, ઘોડેલા સાબદા છે. હે આજે આવા રાજાને એ પ્રધાના બાબાને ચાલી અરે એ જાવા નગરની મોજા રાજાને એ પ્રધાના બાબાને ચાલી અરે મેં કીધું આ બપોરનો સમય થઈ ગયો, બરાબર, એટલે મારા ભાઈને બોલાવું, ઘડીક બે ભાઈ બેહીએ, ઘડીક હકની વાતો કરીએ, બોલાવું તો ભાઈને. હાલ 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 યા હજર તોલ ભાઈ કે બોલાવે રૂપ લાયા
રે વીરા હા ભાઈ આ અત્યારે બોલાવવાનું કારણ શું વીરા? મેં કીધું ભાઈ એટલો ટાઈમ થઈ ગયો, ઘણો ટાઈમ થઈ ગયો, તું દેખાણો ને ઓચિંતાનો દેખાણો, મેં કીધું મારા ભાઈને યાદ કરું. એ હાચું, મને હાંભળ્યું નહોતું કે મારો વીરો શેક નથી એમ. જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર. એ ભાઈ હા ભાઈ, આ ઘણા ટાઈમ થી દેખાતો નતો, કઈ બાજુ હોઈ ગયો તો? હમણાં કોરોના હાલતો તો વીરા આમ શેટો વી ગયો તો. મેં કીધું મોરબી બાજુ આટો હોઈડો તો મારો ભાઈ, હા એટલે જ ને, પાછો આવી ગયો એમ ને. રફાળિયા મહાદેવના મંદિરે જઈને બેહવાનો વિચાર હતો, પછી ભાઈ આકલો કર્યો તો મેં કીધું પાછો વિયો તો. હારું હાલ, મને એમ થયું આજ બપોરનો સમય છે, હા ઘણો ટાઈમ થઈ ગયો છે, મારા ભાઈને યાદ કરું, બોલાવી હક દકની વાતો કરી અને ઘડીક ઠાકરને યાદ કરીએ ભાઈ. એ સાચું ભાઈ, ઠાકર સિવાય તો નકામું છે હા, બધું ભાઈ. તમારો ભાઈ જાવો દે કઈક રમતી રમતી. એ તારે સાંભળવાનો શોખ તને કયો નથી? એ થઈ ગયું, ઘણો સમય થઈ ગયો ભાઈ. હું વાત છે તો મેં કીધું મારું ભાઈ કોઈ ભગત થાય નહીં, પણ મારો ભાઈ ભગત થયો. તો એક મારો કાન ભાડો સોન, તે મારો કાન ભાડો. હા વીરા, મેં કીધું આમ તો મોડું થઈ ગયું હે, હા બરાબર ભાઈ, પણ હું તને શું કહું, બોલ ને ભાઈ. કામ પેલું નાનું એવું કરતો જાય ને. અરે નાનો ભાઈ યાદ કરે ને મોટો ભાઈ કામ ન કરે તો નકામું છે ને મરી જવું પડે ઢાંકણીમાં પાણી લઈને. એ ભાઈ એમ કહું આજ જો એવું છે એમાં કે ઘણા ટાઈમ થી તું બહાર વહી ગયો તો, હા પેલા માલઢોર હું સાચવતો હતો, હા તો આજ તું આવ્યો છો હા તો મારે જવું બહાર ગામ, હા. માલઢોર તું લેતો જાય. ગામનો પટેલ હું તું તું છો મને ખબર છે, તો પણ મારે પટલાઈ કરવા જવાની વાત તને એમાં ખબર પડે તો નહીં. મારે વ્યવહારિક તું કામ ઢોર મારે, તો મારે જવું જોઈએ, પણ તને એમાં નો ખબર પડે. પછી એક કામ કરીને ભાઈ, તો તારો છોકરો ક્યાં? એ તો આમ ક્યાંક આટા મારતો હોય.
તો પછી એને મોકલે ને ક્યારેક ક્યારેક. મારું કીધું નહીં માને, બરાબર. કેમ કે મોઢે સડાયો છો, તારું કીધું માને તો યાદ કરું ને સંભાળે નહીં હાથ કરું આકલો કરું તો આવે, બોલાવું બોલાવવું જ પડે ને. આવશે આવશે રેડો, આવશે ને. અરે આવે જ. હાલ મારો દીકરો હાલ, આજે કાકા બોલાવે જય ઠાકર કાકા, જય ઠાકર. ખાઈ લે બેટા હાકર. હું કે મારો દીકરો કઈ બાજુ હતો? તમને ક્યાં મોકલો તો? તને વાડીઓ મોકલો તો? વાડીએ ગયો તો, ભાઈ પણ દાડીએ નતો ગયો. તો ઉઈ જા, કઈ નક્કી નહીં તારું. તમને મોકલો ન્યા જ હું જાઉં ને. પણ તને ખબર ન પડે હું કે બપોરનું ટાણું થઈ ગયું હા. તો વાડીએ જઈને આટો મારું કે જો જો ભાઈ તારા છોકરાના સંસ્કાર. સંસ્કાર ભાઈ આપણા છોકરાને આમ જો એમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ. હા મારા દીકરા 9માં મેકલો ને તો એ આમ જાય, એમ એ નહીં. આપણને વિશ્વાસ છે. તો તને વિશ્વાસ છે જાહે ગળા હુંધી તો વાત કરી લો. વાત કરવાની જ હોય ને. જો બેટા સમજો, હાલ તારે એક કામ કરવાનું છે. હે કામ કરવાનું છે. હાલ બોલો. હાલ જો મારે જવું બહાર ગામ, તારે આપારિયા ગામના પટેલ એટલે એને પટલાઈ કરવા જોઈએ, તો તારે માલઢોર સારવા જવાનું છે. માલ ઢોરારવા હું નહીં જાઉં. તારો બાપે જાય, તું કાનો જા. તો ઈ ભલે જાય. આ તારો ડો નથી જતો, ના પડે. તે જ મેં તને વાત કરી કે આપણો દીકરો એમાં કાંઈ ઘટે નહીં. બાપના નો હોય 52 વાળે. બાવાનો તો નહીં જ વારે.